નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું પ્રીતિ। ઘણી વખત વ્યક્તિઓને સમસ્યા થતી હોય છે, એમાં સ્ત્રી હોય કે પુરુષ। આપણે જોતા હોઈએ છીએ કે આપણા શરીરના કેટલાક ભાગોની નસો ફૂલી જતી હોય છે, ખાસ કરીને પગની નસો ફૂલેલી હોય ત્યારે વાદળી કે પછી લીલા રંગની દેખાતી હોય છે અને ઘણી વખત તેના કારણે દુખાવા પણ થતા હોય છે। આ સમસ્યા જ્યારે થતી હોય છે ત્યારે ખૂબ જ આપણે લાઇટલી લેતા હોઈએ છીએ, પરંતુ આ કેટલી ગંભીર સમસ્યા છે। આ રોગને આખરે મેડિકલ ભાષામાં શું કહેવામાં આવે છે અને આ શું રોગની સારવાર શક્ય છે ખરી? કેવી રીતે સારવાર કરવામાં આવે છે? આ બધા જ પ્રશ્નોનું જવાબ આપવા માટે મારી સાથે સ્ટુડિયોમાં અત્યારે ઉપસ્થિત છે ડોક્ટર આકાશ પટેલ, કે જેઓ ચીફ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ છે। ડોક્ટર આકાશ, નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં। ખૂબ ખૂબ આભાર। નમસ્કાર મિત્રો। ડોક્ટર આકાશ, જે મેં કહી કે નસો ફૂલેલી દેખાતી હોય છે, ઘણી વખત પગની લીલો કે વાદળી રંગ દેખાતો હોય છે, અને મેડિકલ ભાષામાં શું કહેવાય છે ને ખરેખર આ રોગ છે શું? વેરિકોઝ વેન્સને સામાન્ય રીતે કહેવામાં આવે તો એ પગમાં જાંબલી કલરની ફૂલેલી નસો। આપણા બોડીમાં બે ટાઈપની નસો હોય છે, એક છે ધમણી અને એક છે શીરા। ધમણીનું કામ હોય છે કે હૃદયમાંથી જે શુદ્ધ લોહી હોય, જે ઓક્સિજન વાળું લોહી હોય, એ બધા અવયવો કે ઓર્ગન સુધી પહોંચાડવું, અને જે અશુદ્ધ લોહી છે, જે ઓક્સિજન વગરનું લોહી છે, એ પાછું લઈ જવાનું કામ શીરાનું કામ છે। એટલે વેરિકોઝ વેન્સ એક શીરાનો રોગ છે। બિલકુલ, આ શીરાનો રોગ છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે લોકોને મનમાં એ જ પ્રશ્ન થાય કે એની પાછળનું કારણ શું છે, કે એના પછી કોઈ સિમ્પટમ્સ જોવા મળતા હોય છે? પહેલા જેમ મેં કીધું એમ, સર્ક્યુલેશન જો નોર્મલી સમજવા જઈએ તો ધમણી બ્લડ પહોંચાડે છે અને બ્લડ પાછું લઈ જવાનું કામ છે એ શીરાનું કામ છે। પર્ટિક્યુલરલી પગમાં જોવા જઈએ તો શીરાનું કામ થોડું ચેલેન્જિંગ બને છે, કારણ કે આ ગુરુત્વાકર્ષણના અગેન્સ્ટમાં વિરુદ્ધ જવાનું હોય છે અને લાંબો કોર્સ હોય છે હાર્ટ તરફનો। એટલે આને હેલ્પ કરવા માટે અંદર છે ને વન વે વાલ્વ્સ આપેલા હોય છે દરેક શીરાની અંદર, જે હાર્ટ તરફ જ લોહીને જવા દે અને એ પાછું આવવા દેતું નથી। કોઈ પણ કારણોસર જ્યારે આ વાલ્વ્સ લીક થવા માંડે છે કે ડેમેજ થવા માંડે છે, ત્યારે આ લોહી પાછું આવે છે અને પગમાં પડ્યું રહે છે, જેથી કરીને પગની જે શીરા હોય છે એની પ્રેશર વધે છે અને અલ્ટિમેટલી એ ફૂલવા માંડે છે, જેને કહેવાય છે વેરિકોઝ વેન્સ। બિલકુલ, વેરિકોઝ વેન્સના કારણ તો આપે જણાવ્યા, પરંતુ સાથે કોનામાં વધારે જોવા મળે છે? કારણ કે અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે નાના બાળકને પણ ડાયાબિટીસ હોય કે હાર્ટની, જે આપણે કહેવાય ને કે જે ગંભીરથી ગંભીર પ્રકારની આપણે બીમારી કહેતા હોઈએ છીએ, પણ વેરિકોઝ વેન્સની સ્પેશિયલી વાત કરીએ તો કોનામાં વધારે જોવા મળે? પુરુષોમાં, સ્ત્રીઓમાં, અને ખાસ કરીને કેટલી એજમાં? કારણોની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આ છે ને એક હેરિડિટરી પણ કન્ડિશન છે, એટલે તમારા ફેમિલીમાં ધારો કે કોઈને થયું હોય તો તમારામાં પણ થવાની શક્યતા વધારે છે। બીજું, જે પ્રિવેન્ટેબલ કોઝિસમાં વાત કરીએ તો એક ઓબેસિટી અને વધારે વજન હોવું એક મેજર કારણ છે, કારણ કે જ્યારે તમે ઊભા રહો છો ને ત્યારે વજન વધારે હોવાના કારણે જેમ ઢીંચણની ઉપર વધારે પ્રેશર આવતું હોય છે, એમ જ મેં જે કીધું એ આ બધી જે શીરામાં વાલ્વ્સ હોય છે એની ઉપર વધારે વજન આવતું હોય છે, જેથી કરીને આ ફાટી શકે છે અને લીક થઈ શકે છે, અને જેના કારણે વેરિકોઝ થઈ શકે છે। બીજું, મહિલાઓની વાત કરીએ તો આ તમે જેમ કીધું એમ પૂછ્યું એમ પુરુષોમાં થાય છે કે મહિલાઓમાં થાય છે? મહિલામાં વધારે થાય છે, કારણ કે મેઇન કોઝ મહિલાઓમાં જોવા જઈએ તો પ્રેગ્નન્સી, પોસ્ટ પ્રેગ્નન્સી આ વધારે જોવા મળે છે, કારણ કે પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન જ્યારે મોટું બાળક અંદર જન્મતું હોય છે ત્યારે હંમેશા પેટ વધારે મોટું થતું હોય ત્યારે થોડું જે બોડીની અંદર મેઇન જે શીરા હોય એની ઉપર દબાણ થતું હોય છે, જેથી કરીને આપણે જોઈએ છીએ કે પ્રેગ્નન્સી વખતે આપણે પગમાં પણ સોજા આવતા હોય છે, તો એનું પણ કારણ આ છે। એટલે એના કારણે પણ આ વેન્સની ઉપર વધારે પ્રેશર આવતું હોય છે, જેથી કરીને વેરિકોઝ વેન્સ ડેવલપ થતી હોય છે। ઇનિશિયલી પોસ્ટ પ્રેગ્નન્સી પછી આપણને સિમ્પટમ્સ નથી જોવા મળતા, પણ 5 થી 10 વર્ષ પછી યુઝ્યુઅલી આ સિમ્પટમ્સ આવવા માંડે છે। અને પુરુષોમાં જો વાત કરીએ તો એ પ્રોફેશનને રિલેટેડ છે, જેમાં વધારે લાંબા સમય સુધી ઊભા રહેવાનું હોય છે। ફોર એક્ઝામ્પલ, કોઈ શોપકીપર્સ હોય જે સિક્યોરિટીમાં હોય, ઇવન સર્જન્સ જે લાંબા સમય સુધી 6 થી 7 કલાક સુધી ઓટીમાં ઓપરેશન કરતા હોય અને વધારે લાંબુ ઊભા રહેવાનું હોય છે, એ બધામાં પણ પ્રેશર વધારે આવે છે આ બધી વાલ્વ્સ ઉપર, અને એ હંમેશા લીક થઈ શકે છે અને વેરિકોઝને પામી શકે છે। બિલકુલ, એટલે કહેવાય ને કે સ્ત્રીઓ અને પુરુષોમાં પ્રમાણ તો જોવા મળે છે, પરંતુ સાથે સ્ત્રીઓમાં આપે કહ્યું કે વધારે જોવા મળતું હોય છે, કારણ કે ઓબેસિટી કે પ્રેગ્નન્સીના કારણે। શું તેનું નિવારણ છે? એટલે કે શું એનાથી બચી શકાય છે? આપણે નિવારણ શું કહી શકાય વેરિકોઝ વેન્સનું? તમે નિવારણની વાત કરી છે તો ફર્સ્ટ ઓફ ઓલ ઓબેસિટી મેં જેમ કીધું, જેમ વધારે વજન હોવું એ એક પ્રિવેન્ટેબલ કોઝ છે, એટલે જો વજન આપણે ઘટાડી શકીએ તો પછી આપણે એ પ્રિવેન્ટ કરી શકીએ છીએ। અને જે મેં કીધું કે પ્રોફેશનલ જે કોઝિસ હોય છે કે જ્યાં વધારે લાંબા સમય સુધી ઊભા રહેવાનું હોય છે, તો વચ્ચે આપણે પેશન્ટ્સ અગર જો ચાલે કે રેસ્ટ કરે
અને અલગ અલગ એક્સરસાઇઝ કરે જેથી કરીને નોર્મલ સર્ક્યુલેશન પગનું ઇમ્પ્રૂવ થાય છે. તો આ બધા એક પ્રિવેન્શન કરી શકાય છે. બિલકુલ, તમે એ મહત્વની વાત કરી કે સિમ્ટમ્સ કઈ, કારણ કે સામાન્ય લોકોને એવું થતું હોય છે કે આ શા માટે થઈ રહ્યું છે અને લોકો એને અવોઇડ, ખાસ કરીને મહિલાઓની જો વાત કરીએ તો એ ખૂબ અવોઇડ પણ કરતી હોય છે કે એ તો થઈ જશે, તો ક્યારેક ક્યારેક થતું હોય છે. અને ઘણી વખત તો મેં એવું પણ સાંભળ્યું છે કે લીલો કે વાદળી રંગ દેખાય, નસ ફૂલેલી હોય ને ઓટોમેટિકલી પછી એ કોઈ દવા કે ડોક્ટરને મળ્યા વગર ઠીક પણ થઈ જતી હોય છે. લોકો બીજી વખત થાય તો તેને અવોઇડ કરતા હોય છે કે આ તો વારંવાર થયા કરતું હોય છે, પણ ખરેખર એના સિમ્ટમ્સ કયા છે? એટલે ફર્સ્ટ સ્ટેજમાં આપણે જોવા જઈએ તો તમે જેમ કીધું એમ ખરી રીતે કે દરેક પેશન્ટને સૌથી પહેલા એવું જ દેખાય છે કે વાદળી કલરની ફૂલેલી નસ મને દેખાય છે પગમાં, પણ હકીકતમાં કોઈ એને તકલીફ નથી થતી હોતી. એટલે મોસ્ટ ઓફ ધ પેશન્ટ 90% ઓફ ધ પેશન્ટ જોવા જઈએ કે મને કંઈ તકલીફ નથી તો હું ડૉક્ટરને શા માટે બતાવું. એટલે મોસ્ટલી પેશન્ટ એ સ્ટેજમાં બતાવવા નથી આવતા, પણ હકીકતમાં જો આ સ્ટેજમાં પેશન્ટ ડૉક્ટર સાથે આવે અને બતાવવામાં આવે તો એને આગળ પ્રોગ્રેસ થતું એને આપણે અટકાવી શકીએ છીએ. અને સિમ્ટમ્સની વાત કરીએ તો સૌથી પહેલો જે સિમ્ટમ્સ છે એ પેઇન છે. પગમાં પેઇન થવું, થાક લાગવો. પેઇન કેમ થાય છે? કારણ કે આ જે વેન્સમાં છે એ અશુદ્ધ લોહી જ પડી રહ્યું છે, તો એની આજુબાજુ જે માંસપેશીઓ હોય અને એની ઉપર જે સ્કિન આવેલી છે એ જ્યારે પણ આપણે ચાલીએ છીએ તો મસલ્સ આ કામ કરે તો એને ઓક્સિજનની જરૂર હોય છે, તો એને ઓક્સિજન પૂરતો મળતો નથી કારણ કે એ વેન્સમાં તો અશુદ્ધ લોહી પડેલું હોય છે. એટલા માટે યુઝ્યુઅલી જ્યારે પણ આવું કન્ડિશન થાય ત્યારે બોડીનું એક મિકેનિઝમ છે કે પેઇન થવા માંડે છે, તો એના કારણે આપણે પેઇન થાય છે. પછી બીજા સ્ટેજમાં આગળ વધીએ તો યુઝ્યુઅલી પગમાં સોજા આવવા એક દેખાતું હોય છે પેઇનના પછી. અને પછી યુઝ્યુઅલી જે એન્કલની આજુબાજુ જે સ્કિન છે એ થોડી કાળી પડે, બ્રાઉન થાય છે, પછી કાળી પડે છે, પછી એની ઉપરની સ્કિન થોડી જાડી થવા માંડે છે. અને લાસ્ટ સ્ટેજમાં જોવા જઈએ તો પેશન્ટ જો ના બતાવવા આવે તો પછી અલ્ટિમેટલી એ સર્ક્યુલેશનના કારણે એની ઉપર સ્કિનને ઓક્સિજન મળતું નથી, એટલે જો ઘા કે એવું કંઈ ત્યાં વાગે તો અલ્ટિમેટલી ચાંદુ કે અલ્સર પણ થાય છે. ઓકે, સામાન્યતઃ જો એજની વાત કરીએ, આપણે એ તો વાત કરી કે કયા કારણોસર થાય છે અને એના સિમ્ટમ્સ શું છે. અત્યારે લાઇફસ્ટાઇલ લોકોની એવી થઈ ગઈ છે કે શરીરના દુખાવા એટલા સામાન્ય થઈ ગયા છે અને લોકો અલગ અલગ પેઇન કિલર્સ લઈને પછી એનાથી છુટકારો મેળવતા હોય છે. અત્યારની આપણે જોતા હોઈએ છીએ લોકોનું, કારણ કે વર્કિંગ લાઈફ પણ એટલી થઈ ગઈ છે. તો સામાન્યતઃ આ વેરિકોઝ વેન્સનો જે રોગ છે એ કઈ એજમાં વધારે થઈ શકે છે, જેના કારણે લોકોને ખ્યાલ આવે કે આ એજમાં અમારે જો આવું કઈ સમસ્યા થાય તો અમારે ડોક્ટરને તરત બતાવવું જોઈએ? યસ, મેં કીધું એમ જેમ હેરિડિટરી પણ એક કોઝ છે, એટલે જો હેરિડિટરી એક કોઝ હોય ને તો એક સિન્ડ્રોમેટિકમાં નાનપણમાં પણ જોવા મળે છે, બચ્ચાઓમાં પણ જોવા મળે છે, પણ એક રેર વસ્તુ છે. યુઝ્યુઅલી મોસ્ટ કોમનલી જોવા મળે છે 30 to 45 ની એજ ગ્રુપમાં પેશન્ટ્સમાં વધારે જોવા મળે છે. ઓકે, અને શું કદાચ હેરિડિટરી હોય, આ તો જસ્ટ મેં એક પ્રશ્ન પૂછ્યો કે હેરિડિટરી હોય તો શું નાના બચ્ચાઓમાં પણ, અને ઓબેસિટી પણ હોય નાના બચ્ચાઓને, તો પછી એમના શું સિમ્ટમ્સ આ જ રહેતા હોય છે જે મોટી એડલ્ટ એજમાં જોવા મળતા હોય છે? સિમ્ટમ્સ સેમ રહેતા હોય છે પણ પ્રેઝન્ટેશન અલગ અલગ હોય છે, બસ ખાલી. ઓકે, ખાસ હવે વાત કરીએ સારવારની, કારણ કે વેરિકોઝ વેન્સ એક એવો રોગ છે કે જેના માટે એક સ્પેશિયલ ડોક્ટરને મળવું ખૂબ જરૂરી હોય છે. જેમ આપ આટલા ઘણા સમયથી સારવાર કરી રહ્યા છો, એની ખરેખર સારવાર શું છે? યસ, બેઝિકલી એમ મારે એક જણાવવું છે તમારા માધ્યમથી કે પેશન્ટ્સને જ્યારે વેરિકોઝ વેન્સ હોય છે ત્યારે કયા ડૉક્ટરને બતાવવું એ એક હજુ કન્ફ્યુઝન રહે છે કે ઘણા લોકો સર્જનને બતાવતા હોય છે, ઘણા લોકો ઓર્થોપેડિક સર્જન જોડે જાય છે. તો એક ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટને જ્યારે બતાવવામાં, જ્યારે કોઈ પેશન્ટ્સ યુઝ્યુઅલી ઇન્ટરવેન્શન રેડિયોલોજીને બતાવવામાં આવે છે તો ત્યારે અમે એમનું જનરલ એક્ઝામિનેશન કરીએ છીએ કે પગના કયા પાર્ટમાં એમને વેરિકોઝ વેન્સ છે અને કેટલા વખતથી છે, ડિટેલ હિસ્ટ્રી લેવામાં આવે છે. અને પછી એક ડોપલરનો સ્ટડી એમનામાં કરવામાં આવે છે. ડોપલરનો સ્ટડી બેઝિકલી એક સોનોગ્રાફી મશીનથી જ થાય છે અને એ ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ જ પોતે કરે છે, જેથી કરીને આખું વેન્સનું મેપિંગ, જે શીરાઓ પગની હોય એનું મેપિંગ થાય છે. અને બેઝિકલી આ ટેસ્ટથી એ ખબર પડે છે કે જે વાલ્સનું લીકેજ છે એ કયા વાલ્સ છે, માઇનર વાલ્સ છે કે મેજર વાલ્સ છે, અને ક્યાં લોકેટેડ છે પગની અંદર. આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે એના ઉપરથી નક્કી થશે કે પેશન્ટને શું સારવાર આપવાથી સૌથી વધારે ફાયદો થશે પેશન્ટને. બિલકુલ, એટલે કે એની સારવાર પણ શક્ય છે. અને કદાચ આપણે જો પગમાં દુખતું હોય કે પછી આવી કોઈ આપણને જોવા મળતી હોય કે નસો ફૂલેલી દેખાઈ રહી છે, તો ઇન્ટરવેન્શનલ જે રેડિયોલોજીસ્ટ છે સ્પેશિયલી એના પાસે જ તમારે જવું જોઈએ, ના કે પછી અન્ય ડોક્ટર પાસે, કારણ કે ત્યાં સારવાર ઉપલબ્ધ હોય છે. ખાસ તમે જે વાત કર્યું કે ડોપલર કરવામાં આવે છે અને મેપિંગ કરવામાં આવે છે વેન્સનું, તો ખરેખર એ સારવાર જે છે એમાં
શરૂઆતમાં જે પેશન્ટ હોય છે એને કોઈ દુખાવો થતો હોય છે અથવા કેટલા સમય પછી ખ્યાલ આવે છે કે આ કેટલા સમયથી એને સમસ્યાઓ છે? એટલે બેઝિકલી જો જોવા જઈએ તો મેં કીધું એમ માઇનર અને મેજર વાલ્સ એવી રીતે હોય છે, અને જે ડોપલરનો રિપોર્ટ જે આવે છે એની ઉપર નક્કી થાય છે. અગર અર્લી સ્ટેજમાં પેશન્ટ આવ્યું છે તો એને હંમેશા દરેક પેશન્ટને કોઈ સર્જરી કરવાની એડવાઇસ નથી આપતા. જો અર્લી સ્ટેજમાં હોય અને બહુ સિમ્ટમ્સ ના હોય તો એને પ્રિવેન્ટેબલ જે મેનોવર્સ છે, ધારો કે અમારી ભાષામાં કહીએ તો અમે સ્ટોકિંગ્સ આપીએ છીએ. એક અલગ પ્રકારના સ્ટોકિંગ્સ હોય છે જે પ્રેશરના પ્રમાણે બનાવવામાં આવે છે અને પેશન્ટના જે પગનું જે મેજરમેન્ટ હોય એ લઈને પર્ટિક્યુલરલી અને પર્સનલાઇઝ કરવામાં આવે છે. એટલે એ સ્ટોકિંગ્સ આપવામાં આવે છે જેથી કરીને જે ફૂલેલી નસો છે એ દબાઈ જાય છે અને એ નોર્મલ સર્ક્યુલેશનને ઇન્ક્રીઝ કરે છે. પણ જો મેજર વાલ લીકેજ હોય તો એ આ સ્ટોકિંગ્સથી યુઝ્યુઅલી કંટ્રોલમાં આવતા નથી હોતા. જો મેજર વાલ લીકેજ હોય તો એને સર્જરી કરવાની એડવાઇસ આપવામાં આવે છે. હવે સર્જરીની વાત કરીએ તો પહેલાંના જમાનામાં જે વેરિકોઝ વેન્સની જે સર્જરી થતી હતી એ બહુ ક્રૂડ સર્જરી હતી કે અંદર એક વાયર નાખીને પછી ટાંકા લઈને અને જે વેન્સ હોય એબનોર્મલ એને ખેંચીને બહાર કાઢવામાં આવતી હતી, જેથી કરીને પેશન્ટને પોસ્ટ પ્રોસિજર બહુ બધું પેઇન થતું હતું, વધારે થોડો સોજો આવતો હતો, જામા પડી જતા હતા, 4 થી 5 દિવસ સુધી એડમિશન રહેતું હતું અને એ 2-3 મહિના થોડું એમને તકલીફ રહેતી હતી. પણ હવે ઇન્ટરવેન્શન રેડિયોલોજીની મદદથી જે ટ્રીટમેન્ટ થાય છે એ પિન હોલ સર્જરીથી થાય છે, જે 2 mm થી પણ નાના એક હોલ કરવામાં આવે છે. સોનોગ્રાફી મશીનમાં સોનોગ્રાફી મશીનની મદદથી જે આ વેન્સ ફૂલેલી હોય એની અંદર જ 2 મિલીમીટરનો એક હોલ કરવામાં આવે છે, જેની અંદરથી એક નાની ટ્યુબ નાખવામાં આવે છે અને એના થ્રુ જ લેઝર ટ્રીટમેન્ટ અવેલેબલ છે, રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન અવેલેબલ છે, અને નવી પદ્ધતિમાં વાત કરીએ તો એક ગ્લુ અવેલેબલ છે, જે અંદર ગ્લુ નાખીને એ વેન્સને ચોંટાડી દે અને એ એબનોર્મલ વેન્સને ચોંટી જવામાં આવે છે. એટલે આ બધી ટ્રીટમેન્ટ બધી એકદમ પિનહોલ પ્રોસિજર્સથી કરવામાં આવે છે. બિલકુલ, પિનહોલ પ્રોસિજર એટલે કે તમે જે કહ્યું કે ઘણી વખત સર્જરી કરવાની પહેલા તો સ્ટોકિંગ્સની વાત કરીએ તો એ પેશન્ટને કેટલા સમય સુધી પહેરી રાખવાના હોય છે? જો મહિલા કે પુરુષને થયું હોય તો એ વર્કિંગ લાઈફ પણ કરતા હોય છે, કામ પણ કરતા હોય છે અથવા ઘરમાં પણ કામ કરતા હોય છે, તો શું એમણે 24 કલાક આ સ્ટોકિંગ્સ પહેરવાના હોય છે કે પછી અમુક કલાકો પહેરે તો બી એમને આ જે વેરિકોન વેન્સનો રોગ થયો છે કંટ્રોલમાં આવી જતો હોય છે? એટલે સ્ટેજ ઓફ વેરિકોઝ વેન્સ ઉપર નક્કી થાય છે કે એમને કયા ગ્રેડિંગના સ્ટોકિંગ્સ આપવામાં આવે છે. જો અર્લી સ્ટેજમાં હોય તો એ સ્ટોકિંગ્સ બહુ કમ્ફર્ટેબલ હોય છે, તમે ડે ટુ ડે લાઈફમાં પહેરી શકો છો. યસ, અને એ 24 કલાક તો નહીં પણ આખો દિવસ દરમિયાન પહેરવાના હોય છે. સવારે ઉઠ્યા પછી નાયા પછી તરત પહેરી લેવાના હોય છે અને રાત્રે સૂતી વખતે જ કાઢવાના હોય છે. બાકી દિવસ દરમિયાન તમારે જે પણ તમારે કંઈ પણ જે પણ કરવાનું હોય, એક્સરસાઇઝ કરવાની હોય, સાયકલિંગ કરવાનું હોય, તમારે ડે ટુ ડે રૂટીન કરવાનું હોય એ અમે કરવાનું કહીએ છીએ. રેસ્ટ નથી કરવાનો હોતો. ફર્સ્ટ ઓફ ઓલ ઘણા બધા પેશન્ટ્સને એવું હોય છે કે અમે રેસ્ટ કરવાથી આ જતું રહેશે. અમે ઉપરથી એમ કહીએ છીએ કે તમારે રેસ્ટ નથી કરવાનો, તમે આ સ્ટોકિંગ્સ પહેરીને તમારે જે ડે ટુ ડે એક્ટિવિટીઝ હોય એ તમે નેક્સ્ટ ડેથી તમે રિઝ્યુમ કરી શકો છો. બીજી આપણે જે સર્જરી કરી, ખરેખર એક નવી સર્જરી છે પિન હોલ સર્જરી, અને તમને આ સર્જરીનો ઘણા સમયથી ઘણા વર્ષોનો અનુભવ પણ છે. ખરેખર આ જે સર્જરી કરવામાં આવે છે એના પછી પણ શું જે પેશન્ટ હોય છે એને ટોટલી રેસ્ટ કરવાનો કે પછી એને વેટના કારણે જો કદાચ એ થયું હોય, એના કારણે થયું હોય તો શું વેટ લોસ કરવાનું કહેવામાં આવે છે ખરી? અને પિન હોલ સર્જરીમાં ખરેખર એ વેનને બંધ કરી દેવામાં આવે છે? આખરે એ સર્જરી વિશે પણ માહિતી મેળવવી છે. હું એ પણ કહેવા માંગીશ કે આખી પ્રોસિજર જે છે, આખી સર્જરી જે છે એ લોકલ એનેસ્થેસિયામાં જ કરવામાં આવે છે અને આમાં કોઈ જનરલ એનેસ્થેસિયા આપવામાં આવતું નથી, જેથી કરીને જે દિવસે સર્જરી થઈ હોય એના એ દિવસે સાંજે પેશન્ટને ડિસ્ચાર્જ કરી શકાય છે અને પેશન્ટ ઘરે જઈ શકે છે. અને નેક્સ્ટ ડેથી જ અમે પેશન્ટને કહીએ છીએ કે તમારી રૂટીન એક્ટિવિટી તમે રિઝ્યુમ કરી શકો છો. આમાં કોઈ અને વેટ લોસની વાત છે તો યસ, વેટ લોસ વિલ એનીવે હેલ્પ, તમારું બોડીને બીજા બધા કન્ડિશન્સમાં પણ હેલ્પ કરશે અને આ રિકરન્સ ના થાય એના માટે પણ અમે પેશન્ટને કહેતા હોઈએ છીએ કે વેટ લોસ તો તમારે કરવું જ જોઈશે. ઓકે, તો શું આમાં વેનને બંધ કરી દેવામાં આવે છે અને શું એ વેન બંધ કરી દેવાથી એટલે સર્જરીથી ખરેખર એવું ઘણી વખત થતું હોય છે કે કોઈ એક સર્જરી કરાઈ હોય તો એના સાઇડ ઇફેક્ટ અલગ અલગ જોવા મળતા હોય છે, જેમ મેડિસિન્સમાં પણ એવું હોય છે, તો શું આ જે વેન્સ બંધ કરી દેવામાં આવે છે પિન હોલ સર્જરીથી તો એનાથી કોઈ નુકસાન થઈ શકે ખરી? એટલે બેઝિકલી આ જે ફૂલેલી જે નસો છે એ બેઝિકલી એ કામ નથી કરતી, કારણ કે એ અશુદ્ધ લોહી ત્યાં પડી રહ્યું છે, એટલે એ બોડીને કંઈ કામ નથી આપતી. એટલે એને બંધ કરવાથી પેશન્ટને કોઈ પ્રકારનું નુકસાન નથી થતું. ઉપરથી એ બીજી બધી જે નસો હોય છે બોડીમાં, ખાલી જે શિરા મેં કીધું એ ખાલી એક જ નસ નથી, બીજી બધી ઘણી નસો હોય છે જે નોર્મલ કન્ડિશનમાં
પોઝિશનમાં એ કામ કરે છે અને એ અમે ઓપરેશન પહેલા ડોપલરમાં ચેક કરી લઈએ છીએ કે બીજી બધી નસો બરાબર કામ કરી રહી છે કે નહીં અને પછી જ આ બધી એબનોર્મલ નસોને બંધ કરવામાં આવે છે. ફાયદો એ થશે કે આ એબનોર્મલ નસોને બંધ કરવાથી જે નોર્મલ નસો છે એ વધારે સારી રીતે એફિશિયન્ટલી કામ કરશે અને એ બ્લડ સર્ક્યુલેશન વધારશે. તો આગળ પણ ડોક્ટર આકાશ પટેલ પાસેથી વેરિકોઝ વેન્સ અંગેની સારવાર પણ જાણીશું કે આખરે કઈ રીતે એની સારવાર શક્ય છે. રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત. ઓપરેશન કરાયા પછી કેટલા સમયમાં રિકવરી આવતી હોય છે અને ખરેખર એની કોઈ સાઇડ ઇફેક્ટ કેટલા સમય સુધી, તમે તો કહ્યું કે નેક્સ્ટ ડે થી રૂટીન લાઈફ કરવાનું હોય છે, પણ કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે જેના કારણે બીજી વખત આવો કોઈ રોગ ન થાય, બીજી કોઈ આવી વખત સમસ્યા ન થાય. તો ખાસ કેટલા સમય સુધી ધ્યાન રાખવાનું આપ કહેતા હોય છો અને ઓપરેશન પછી કેટલા સમયમાં રિકવરી આવી જતી હોય છે? ઘણા બધા પેશન્ટ અમને પૂછતા હોય છે કે અમારે કેટલું રેસ્ટ કરવાનું આ પ્રોસિજર પછી, કે મેં અઠવાડિયું રજા લીધી છે. અમે ઉપરથી એમ કહીએ છીએ કે તમે રજા ના લેશો અને તમે નેક્સ્ટ ડેથી જ તમે પ્રોસિજર તમારું જે રૂટીન કામકાજ હોય એ બધું તમે રિઝ્યુમ કરી દો. કારણ કે મેં તમને જેમ કીધું એમ એનેસ્થેસિયા આપવાનું નથી હોતું કોઈ મેજર, અને કોઈ મેજર ચીરો કે ટાંકો આવતો નથી આ પ્રોસિજરમાં, જેથી કરીને તમને ખુદને પણ એવું નહીં લાગે કે મેં સર્જરી કરાવડાવી છે અને કોઈ તમને પગને જોશે તો પણ એવું કંઈ લાગશે નહીં, કારણ કે કોસ્મેટિકલી પણ આ એક બહુ સારી આઉટકમ છે અને પેશન્ટને યુઝ્યુઅલી પોસ્ટ પ્રોસિજર કોઈ પેઇન કે એવું કંઈ થતું નથી હોતું. બિલકુલ, એટલે ગભરાવાની બિલકુલ જરૂર નથી. જો તમને આવી કોઈ સમસ્યા થઈ હોય તો તરત જ આપ ડોક્ટરનો સંપર્ક કરી શકો છો. પણ હા, આ સમસ્યા એવી છે કે લોકોને ખ્યાલ નથી હોતો કે આને વેરિકોઝ વેન્સ કહેવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે આની સર્જરી બી છે, પરંતુ શું આ રોગ જે છે એ દવાથી પણ એનો ઈલાજ શક્ય છે ખરી? એટલે જો પ્રાઇમરી સ્ટેજમાં જ હોય ને તરત જ પેશન્ટ આપની પાસે આવી જાય તો કેટલીક મેડિસિન સજેસ્ટ કરીને પણ આપ કહેતા હશો કે સર્જરીની જરૂર નથી. શું ખરેખર મેડિસિનથી શક્ય છે ખરી? બેઝિકલી ઘણા બધા પેશન્ટ્સ અમારી જોડે આવે અર્લી સ્ટેજમાં, તો જેમને ધારો કે સર્જરી નથી કરાવી શકતા કે થોડા સમય પછી સર્જરી કરાવી છે એવું પણ કહેતા હોય છે, તો એ યુઝ્યુઅલી પ્રશ્ન એવું પૂછતા હોય છે કે શું આ દવાથી ટ્રીટ થશે? શું કોઈ ક્રીમ છે કે જેનાથી અમે ક્રીમ લગાવીને પછી આ ઝાંખું થઈ જશે? યસ, ઝાંખું થઈ. તો બેઝિકલી આવી રીતે તમે નેટ ઉપર સર્ચ કરશો તો ઘણી બધી ક્રીમ ને દવાઓ પણ મળશે, પણ એનો કોઈ પ્રૂવન બેનિફિટ નથી અને કોઈ સાચેમાં એનો કોઈ પેલો યુઝ છે નહીં. બેઝિકલી તમે મેડિકલી જોવા જઈએ તો, કારણ કે અંદરની નસો જે ફૂલેલી છે એ તમે બહાર બંધ નહીં કરો ત્યાં સુધી એનો કોઈ જ ફાયદો થવાનો નથી. બિલકુલ. ડોક્ટર આકાશ, બીજો બી એક પ્રશ્ન ઉદ્ભવે, કારણ કે અત્યારે ખાસ જોવા જઈએ તો અત્યારે લોકોમાં ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે કે હાર્ટ પ્રોબ્લેમ એ એટલા બધા સામાન્ય થઈ ગયા હોય છે અને ઘણી વખત આની કોઈ સારવાર ચાલતી હોય કે આની કોઈ દવાઓ ચાલતી હોય ને તો લોકો એવું પણ સમજતા હોય છે કદાચ આ ડાયાબિટીસના લીધે થયું હશે કે પછી આ બ્લડ પ્રેશરની દવાઓ હું ઘણા સમયથી લઈ લઉં છું, કારણ કે ઘણી વખત એ સર્જરી પછી કે સમસ્યા પછી આવી કોઈ નસો ફૂલેલી દેખાય. અથવા તો બીજો એ પણ પ્રશ્ન કે જો કોઈને સર્જરી કરાવી હોય અથવા આ સમસ્યા માટે મેડિસિન્સ ચાલુ કરવી હોય અને ડાયાબિટીસ કે પછી કે બીપીનો પેશન્ટ છે કે પછી કોઈ હાર્ટ પેશન્ટ છે અથવા ઘણી વધારે એજ છે જે 70 અપ એજ કહેવાય છે સિનિયર સિટીઝન્સમાં, આવી કોઈ સમસ્યા થાય તો પછી સર્જરીમાં એમનું રિઝલ્ટ ન મળે કે એમને કાયમી દુખાવો રહી જ જાય કે પછી એમનામાં સર્જરી અવોઇડ કરવી, એવો કોઈ પ્રશ્ન ખરી? એટલે જો ઉંમર લાયક પેશન્ટ્સમાં જેમને બ્લડ થિનર્સ કે એવું કંઈ દવા ચાલુ હોય તો એ અમે સર્જરી પહેલાં 4 થી 5 દિવસ બંધ કરીને પછી સર્જરી કરીએ છીએ. એમાં કોઈ આડઅસર થતી નથી હોતી. રિસન્ટલી તમારે કોઈ કાર્ડિયક સર્જરી થઈ હોય તો પણ અમે એવા પેશન્ટ્સ છે કે જેમાં વેરિકોઝ વેન્સની ટ્રીટમેન્ટ કરેલી છે, જેમાં કોઈ આડઅસર વગર પેશન્ટ ડિસ્ચાર્જ કરવામાં આવે છે અને દે આર ઓલ હેપી. કહેવાય ને કે કોઈ પણ ઉંમરે થઈ શકે ને તમે આ પિન હોલ ટ્રીટમેન્ટથી જે છે એ વેરિકોઝ વેન્સના રોગમાંથી બચી શકો છો. ખાસ ઇન્ટરવેન્શનલ જે રેડિયોલોજી છે એના વિશે પણ થોડું જાણવું છે, કારણ કે આજના સમયમાં કહેવાય ને કે લોકો પાસે જ્યારે બીમારી આવે ત્યારે લોકો એ જ વિચારતા હોય છે કે હવે અમારે આખી જિંદગી દવાઓ લેવી પડશે, શું આ દુખાવો હંમેશા રહી જશે? અને સાથે એ પણ લોકો વિચારતા હોય છે કે કેટલા દિવસ સુધી રજા લેવી પડશે જો તમે જોબ કરતા હો કે પછી ઘરનું શું થશે? અને આ ખરેખર એક એવી સર્જરી છે જેનાથી કોઈ આરામ નથી કરવો પડતો, તરત જ ડિસ્ચાર્જ થઈ જતું હોય છે નેક્સ્ટ ડે જ. તો ખરેખર એ સર્જરી વિશે અને ઇન્ટરવેન્શનલ જે રેડિયોલોજી છે એના વિશે થોડી માહિતી આપશો. તમારા માધ્યમથી હું લોકોને એ પણ કહેવા માંગીશ કે ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ ખાલી વેરિકોઝ વેન્સની ટ્રીટમેન્ટ નથી કરતા, એ સિવાય પણ ઘણી બધી પિનહોલ પ્રોસિજર્સ અમારા આર્મામેન્ટેરિયમમાં છે. એટલે બેઝિકલી એક સર્જરીનો વિકલ્પ છે આ.
જે પિનહોલ પ્રોસિજર્સથી થઈ શકે છે. પહેલાંના જમાનામાં જ્યારે મોટી વાડકાપ અને મોટા ચીરા સાથે કોઈ સર્જરી કરવામાં આવે તો હવે અમુક પ્રોસિજર્સ એવી છે કે જે એને કમ્પ્લીટલી એને રિપ્લેસ કરી ચૂકી છે અને એ પિનહોલ પ્રોસિજર્સથી જ થાય છે. એક્ઝામ્પલ્સની વાત કરું તો થોડા હું એક્ઝામ્પલ્સ આપીશ. જેમ કેન્સર છે, જેમ લીવરનું કેન્સર છે, લંગ ફેફસાનું કેન્સર છે કે કિડનીનું કેન્સર છે, જે અર્લી સ્ટેજમાં આપણને 2 થી 3 સેન્ટીમીટરની કોઈ પેશન્ટને ગાંઠ જોવામાં આવે છે તો એને સર્જરી ધારો કે ના કરાવી હોય તો એને આ પિનહોલ પ્રોસિજર્સથી એ ટ્યુમરને આપણે બાળી શકાય છે. રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન ને અલગ અલગ છે અમારી જોડે, માઇક્રોવેવ એબ્લેશન છે, ટેકનિક્સ છે, અને એના જે રિઝલ્ટ છે એ સર્જરીના કમ્પેરેબલ રિઝલ્ટ છે. બીજું વાત કરું તો લીવરમાં જે કેન્સર્સ હોય છે એમાં જો કીમોથેરાપી આપવામાં આવે તો યુઝ્યુઅલી એ બરાબર ઇફેક્ટ નથી કરતી હોતી, તો અમે ટાર્ગેટેડ કીમોથેરાપી કરતા હોઈએ છીએ. જેમ હૃદયની એન્જિયોગ્રાફી કરીએ એમ લીવરની એન્જિયોગ્રાફી કરીને ટ્યુમરમાં જઈને પર્ટિક્યુલરલી ત્યાં કીમોથેરાપી આપીએ છીએ, જેથી કરીને સાઇડ ઇફેક્ટ્સ ઓછી થાય છે અને મેક્સિમમ કીમોથેરાપી ટ્યુમરને મળે છે. અને બીજી એક વાત કરીશ કે મહિલાઓમાં યુટ્રાઇન ફાઇબ્રોઇડ્સની સમસ્યા બહુ હોય છે. યુટ્રાઇન ફાઇબ્રોઇડ્સમાં હેવી બ્લીડિંગ હોવું અને પછી તમે જે ગાયનેક જોડે જાઓ છો તો મોસ્ટ કોમનલી એડવાઇસ મળે છે એ છે તમારું યુટ્રસ રિમૂવ કરવાનું કે હિસ્ટેક્ટમી કરવાનું. પણ એનો પણ એક વિકલ્પ છે જેને કહેવાય છે યુટ્રાઇન આર્ટરી એમ્બોલાઇઝેશન, જેથી કરીને અમે યુટ્રસની એન્જિયોગ્રાફી કરીને આ જે ફાઇબ્રોઇડ્સ હોય છે ત્યાં અમે જઈને એ બધી એબનોર્મલ જે નસો હોય છે એને બ્લોક કરી દઈએ છીએ નાના નાના બીડ્સ નાખીને, જેથી કરીને આનું જે બ્લડ સર્ક્યુલેશન છે એ ઓછું થાય છે અને બ્લીડિંગ ઓછું થાય છે, અને બ્લડ સર્ક્યુલેશન ના મળવાથી એનું સાઇઝ પણ ઓછું થાય છે. એટલે તમારે દરેક કન્ડિશન્સમાં યુટ્રસ રિમૂવ કરવાની જરૂરત નથી. બિલકુલ, કે આધુનિક મેડિકલ સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે કે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીથી ઘણા બધા રોગની અને તકલીફમાંથી તમે મુક્તિ મેળવી શકો છો. એના માટે એ પર્ટિક્યુલર પાર્ટ જે છે જેમાં ખરેખર રોગ થયો છે એને રિમૂવ કરવાની જરૂર નથી હોતી. સૌથી મહત્વની વાત એ છે કે તમે અત્યારે ઘણી બધા ગંભીર પ્રકારના રોગ કયા, ખાસ કરીને કેન્સર કહ્યું કે હાલના સમયમાં કેન્સરનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે અને એવી પણ કિસ્સા જોવા મળતા હોય છે કે એક વખત કેન્સર થયું હોય, તમે કીમોથેરાપી કે પછી રેડિયેશનથી ઠીક કરાવી દીધું હોય, ઇવન સર્જરી પણ થઈ ગઈ હોય અને ફરી વખત 2 વર્ષમાં ફરી વખત તમને એ સમસ્યા થાય. તો ખાસ વેરિકોન વેન્સની જો વાત કરીએ કે એક વખત તમે સર્જરી કરાવી લીધી, પર્ટિક્યુલર જે નસ જે હતી જેમાં આ રોગ થયો હતો, જે ફૂલેલી હતી, એ તમે પિન હોલથી અને બંધ કરી દીધી, તો શું ધ્યાન ન રાખવામાં આવે તો એ બીજી વખત સંભાવના કેટલી છે થવાની, અને બીજી વખત સર્જરી શક્ય છે ખરી જો આવી કોઈ સમસ્યા ફ્યુચરમાં થાય છે તો? બેઝિકલી જો બરાબર સારી રીતે કોઈ નિષ્ણાંત જોડે ટ્રીટમેન્ટ લીધેલી હોય તો એને રિકરન્સ થવાના ચાન્સીસ ઓછા છે. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ 15 થી 20 વર્ષ પછી જો પેશન્ટનું પ્રોફેશન એવું ને એવું જ રહે કે વેઇટ વધારે ને વધારે જ રહે તો આપણે જે નસ બંધ કરી છે એ નથી ખુલતી, પણ એના સિવાયની કદાચ જો નસો ફૂલી શકે છે જો પેશન્ટ ધ્યાન ના રાખે તો. અને ધારો કે એ વખતે પણ સેમ કન્ડિશન રહે છે અને વધારે પેઇન ને બધું રહે છે, ફરીથી આવે છે પેશન્ટમાં, તો આ સર્જરી ફરી પણ કરી શકાય છે. બિલકુલ. સૌથી છેલ્લે સવાલ એ પૂછવા માંગીશ કે અત્યારે આપણને ઘણા બધા દર્શકો જોઈ રહ્યા છે અને કદાચ એમને આવી કોઈ સમસ્યા હોય ને એમણે ગંભીરતાથી લીધી પણ ન હોય, કેટલા સમયથી આવા સિમ્ટમ્સ દેખાતા હોય અથવા કદાચ ફ્યુચરમાં એમને માર્ગદર્શન જોઈતું હોય ને આવા કોઈ સિમ્ટમ્સ એમને દેખાય તો કેટલા સમયમાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ? એટલે બેઝિકલી જેટલું વહેલું તમે ડૉક્ટરને સંપર્ક કરી શકો એટલું જ તમને પ્રોગ્રેશન અટકાવશો. કારણ કે ભલે તમને કોઈ પેઇન નથી પણ તમે ત્યારે જ ટ્રીટમેન્ટ લઈ લેશો કે મોજા પહેરવાનું ચાલુ કરશો કે સાચી ગાઈડલાઇન્સથી ડોપલર કરાવીને તમને ખબર પડશે કે તમે કયા સ્ટેજમાં છો તો તમે આગળના સ્ટેજમાં જતા અટકાશો. બિલકુલ. એટલે કહેવાય ને કે તમને કદાચ એવું લાગતું હોય કે તમને પગમાં દુખાવા થઈ રહ્યા છે કે પછી આવી વાદળી કે લીલી નસ દેખાઈ રહી છે તો એ કંઈ ગંભીર નથી, પણ ના, તમારે જો તમને આ ઘણા સમયથી સમસ્યા હોય તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ને જો ભવિષ્યમાં પણ કદાચ દુખાવો આવી રીતે થતો હોય પગમાં અને કદાચ તમારું વજન પણ વધારે હોય તો તરત ને તરત તમારે જે એક્સપર્ટ ડોક્ટર હોય છે, જે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ હોય છે તેનો સંપર્ક કરવો જોઈએ. ડૉક્ટર આકાશ પટેલ, આપે આટલી સરસ મજાની માહિતી આપી અને દર્શકોને માર્ગદર્શન આપ્યું, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ વેરી મચ. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.